નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય ભરતી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરના વખતના ઠરાવ અને જાહેરાત ક્રમાંક મુજબ અને તેમાં થયેલ વખતના સુધારાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ પર મેરિટના ધોરણે ભરવા માટે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલાં જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ આચાર્ય ભરતી વેબસાઇટ GSERC.in ઉપર મૂકવામાં આવેલી છે। તો મિત્રો, આ વેબસાઇટની અવશ્ય મુલાકાત લેવી, ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, અરજી કરવા માટેની કેટલીક સમય મર્યાદાને ખાસ ધ્યાનમાં લેવાની છે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022માં લેવાયેલ HMAT પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે વેબસાઇટ GSERC.in ઉપર મૂકવામાં આવેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરી તારીખ 5/8/2024 તારીખ 17/8/2024 રાતના 11:59 કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલ તમામ વિગતોની પૂરતી ખરાઈ એટલે કે ખાતરી કર્યા બાદ જ અરજી સબમિટ કરવાની રહેશે। અરજી સબમિટ કરવાની બાકી હોય ત્યાં સુધી અરજીની વિગતોમાં સુધારા વધારા કરી શકાશે, પરંતુ એક વખત અરજી સબમિટ કર્યા બાદ કોઈ પણ સુધારો થઈ શકશે નહીં। ઉમેદવારે સમય મર્યાદામાં નિયત થયેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે। નિયત સમય મર્યાદામાં ફી ન ભરી શકનાર કે અરજી સબમિટ ન કરનાર ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં। જાહેરાત સંબંધી વિગતવાર જાણકારીની સૂચનાઓ GSERC.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, તેમજ ભરતી સંબંધી તમામ સૂચનાઓ અને વિગતો વખત વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે। ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે। વેબસાઇટ ઉપર મૂકેલ કોઈ પણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની અંગત રહેશે। બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆતે ધ્યાનમાં લેવાશે નહીં। જાહેરાત સંદર્ભના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે। તો મિત્રો, આજ તારીખ 1/8/2024થી આ અરજી માટેની માહિતી માર્ગદર્શિકા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। તો આપણે પહેલાં એ માર્ગદર્શિકા ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વાંચી સમજીને બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી અને ત્યારબાદ જ આપણે ફોર્મ તારીખ 5/8થી ભરવાની શરૂઆત કરીશું। તો આ વિડીયો છે એ ખાસ આચાર્ય ભરતી માટેનો તૈયાર કરેલ છે। તો આશા છે કે આ વિડીયો તમને માહિતીસભર રહેશે। વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ।